તો હેલો કેમ છો મિત્રો? મજામાં? તમે બધા મજામાં જ છો? હું પણ મજામાં છું. તો આપણા નવા વ્લોગમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. અને સવારના ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. અને આજે આપણે જવાનું છે આપણા ગામમાં, કેમ કે આપણા ફોનમાં આજે રિચાર્જ પૂરું થઈ ગયું છે. તો આપણે જવાનું છે આજે રિચાર્જ કરાવવા. તો ચલો આપણે જઈએ ગામમાં. અને આ બેન અમારે ભાગ મગાવવા આવ્યા છે. તો બેન તમારે શું શું ભાગ લાવવાનો છે? લાવો પૈસા. બોલો ભાગ હું લાવવાનું છે તમારે? લો ઈ બેન તો વહી ગયા છે આપણને પૈસા આપી મિત્રો. અને આપણે યારે ભાગ મગાવ્યો છે, આપણને આપ્યા પાસે 10 રૂપિયા. અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ગામમાં રામાપીરના મંદિરે મિત્રો. તો કેવું લાગ્યું આપણા ગામનું રામાપીરનું મંદિર મિત્રો? જુઓ મિત્રો કેવું સરસ મજાનું છે અમારા ગામમાં રામાપીરનું મંદિર. હાલો તમને રામાપીરના દર્શન કરાવું. મિત્રો આ છે અમારા રામાપીરનું મંદિર. જવું આ છે રામાપીરની મૂર્તિ. અને મિત્રો આ છે ખોડિયારમાંની મૂર્તિ. અને આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. કેવું છે અમારા ગામમાં રામાપીરનું મંદિર? અને આ મંદિરે કોઈ આવ્યું કે નથી આવ્યું એ જરા કોમેન્ટ કરજો ને મિત્રો. આ છે નાના કુટવડા અને મોવા બગદાણા રોડ. જો આ રોડ છે મિત્રો, સામે દેખાય ને તે રોડ છે. જોવો તો ખરા આનો નજારો જોવો મિત્રો ખાલી. અને જોવો આ અમારા રામાપીરની ધજા. અને મિત્રો અહીંયા જોવો કેટલા ઝાડવા છે. જોવો અને અહીંયા છે ગણપત દાદાની મૂર્તિ મિત્રો. કેમ લાગ્યું મિત્રો આપણો વિડીયો? જોવો જોઈએ. અને અહીંયા છે મિત્રો પાણીનો ટાંકો, પીવા માટેનું પાણી છે. અને આ છે છેતુડા. આપણે ગુજરાતીમાં છેતુડા ખાઈ ને મિત્રો, એ છેતુડા છે અહીંયા. અને જુઓ અહીંયા ટાવર છે મિત્રો મારા રામાપીરની બાજુમાં. અને સામે હોલમાં જુઓ એક બજરંગદાસ બાપાના ફોટો છે, એક રામાપીરનો ફોટો છે મિત્રો. અને જુઓ છેડ તો જુઓ તમે ખાલી, પંખા ફૂલ સુવિધા છે મિત્રો બધી. તો આવું છે મિત્રો અમારા ગામમાં રામાપીરનું મંદિર. તો કેવું લાગ્યું તમને? મને તો બહુ મજા આવે. ને આપણે તો પહેલેથી રામાપીરને માંગીએ મિત્રો. તો ચલો હવે આપણે જઈએ ઘરે. હેલો કેમ છો મિત્રો? મજામાં? આપણે વૈયા છીએ ગામમાંથી ઘરે. અને ઘરે આવીને આપણે કરીએ છીએ નાસ્તો સવારમાં. અને જુઓ નાસ્તામાં શું છે મિત્રો? ચા છે, પૂરી છે, પછી સેવડો છે મિત્રો, અને કેરી છે. જુઓ મિત્રો આ બધો નાસ્તો છે. અને અમારા ભાઈ જુઓ નાસ્તો કરવા માંડ્યા છે. અમારા મોટા ભાઈ નાસ્તો કરે છે. અને અમારા બા જુઓ ચા પીવે છે. અને તમે હાલો પણ ચા પીવા બધા. પછી આપણે નાસ્તો કરીને આવી ગયા છે બગીચામાં. તો બગીચામાં જુઓ મિત્રો આ છે જમરૂખ. તો જમરૂખ કોને ઘરે જમરૂખડી છે? અમારે તો બહુ જમરૂખ કોણ આવ્યા છે. અને સામે દેખાય તે છે બદામડી મિત્રો. અને એની બાજુમાં છે તે આંબો છે. તો ચાલો આપણે આંબા પાસે જઈએ. જો મિત્રો આ છે આંબો. અને એની બાજુમાં છે મિત્રો ચીકુડી. તો ચાલો ચીકુડીએ જઈએ આપણે. તો મિત્રો જો આ છે આપણે ચીકુડી. અને એની બાજુમાં છે આપણી વાડી. તો હાલો તમને વાડી બતાવું. જો આ છે આપણી વાડી મિત્રો. અને આપણે હવે મકાન બતાવું તમને મિત્રો. અને જો આ આપણી ભેંસ છે. અને આપણા મકાન છે સામે દેખાય તે.
અને પછી આપણે આવી ગયા ઘરમાં. તો ઘરમાં જો આ આપણા મોટા ભાઈની છોકરીઓ અને છોકરા રમતા થાય એ અમારા મોટા ભાઈના છોકરાને છોકરીઓ છે, એટલે અમારા દાદાના છોકરાના છોકરા છે આ બધા. તો એ બધા આવ્યા હતા મારી ઘરે ટીવી જોવા મિત્રો. તો એ બધા જોતા હતા ટીવી. અને આ બેન તો બહુ શરમાતા, મોઢું ખૂંઈ ગયા ખૂણસીમાં. અને ઓલા ભાઈ એને મારતો હતો એનો ભાઈ. તો આ બેન દાંત કાઢતા પાછા. એ કે કાકા અમારો વિડીયો ઉતારવામાં. તો ઓલો ભાઈ એને મારવા મળ્યો. મેં કીધું વિડીયો ઉતારું. તો આ બેન જો મોઢું ખોઈ જાય છે, આડા હાથ રાખે છે આજ. ને ઓલા ભાઈ જીબડા કાઢે છે, ને ઓલા ભાઈ ડિસ્કો કરવા મળે. જુઓ, આવું છે છોકરાનું જીવન. મિત્રો આપણે અત્યારે જાગી ગયા છીએ ને અત્યારે થઈ ગયા છે 4:30 મિત્રો. અને આપણે ગયા હતા ગામમાંથી આવીને આપણે સૂઈ ગયેલા હતા મિત્રો. કેમ કે સાંજે મહેમાન હતા એટલે આપણે 12 વાગ્યા સુધી જાગતા, એટલે આપણે બપોર આવીને સૂઈ ગયા હતા મિત્રો. અને જો અત્યારે આપણે જાગ્યા ચા પાણી પી લીધા છે મિત્રો. અને બહાર આવ્યો તો અમારા મોટા ભાઈ ઘરે નહોતા. અમારા મોટા ભાઈ ગયેલા હતા અમારા ભાભીને અને અમારા ટીંગુબેનને તેડવા મિત્રો. તો અત્યારે શું આપણી ઘરે ચલાઈ રહ્યું છે જુઓ મિત્રો. અને જો મારા મમ્મી વાંચતું કરે છે, મારા પપ્પા સામે બેઠા છે, એક બીજા બેન છે અમારા દાદાની છોકરી, તે સામે રમે છે. તો આગળ અમારા ટીંગુબેનની ઘરે આવી જાય છે એટલે કલબડ લાખ ચાલુ થઈ જાય મિત્રો. તો ઓલોગમાં બન્યા રહી છે. બોલ બોલ તો ખરી. હે હા પણ બોલ, તું બોલી અને બોલ. મિત્રો અમારે તો આ બેન ઘરે વહી આવ્યા છે એના મામાના ઘરેથી. અને એ બેન અમારી હાટું લાવ્યા છે બરફ. હે બેન તમે બરફ લાવ્યા અમારી હાટું? હે બરફ લાવ્યા? હાલો મિત્રો તમે પણ બરફ ખાવા. અમારે બેન ની 2 ડબ્બા લાવ્યા છે બરફના બેલમ પરથી મિત્રો. મિત્રો આપણે ગયા હતા ગામમાં અને ગામમાંથી આપણે આવ્યા છીએ ઘરે. કેમ કે ગામમાં આપણે ગયેલા હતા શાક બકાલો લેવા. મિત્રો ગામમાંથી આપણે આવ્યા છીએ અને લાવ્યા છીએ ભૂંગળા, બટેકા, પીંડો અને મરચાં. અને મિત્રો હવે આપણે જઈએ છીએ રસોડા તરફ. તો શું શું જમવાનું બનાવ્યું છે ચાલો તમને બતાવું મિત્રો. અને મિત્રો આપણે આવ્યા છીએ રસોડામાં. તો રસોડામાં આવ્યા તો મિત્રો આપણે ઓલે હતા દાળ ભાત હતા મિત્રો. તો કોને કોને દાળ ભાત ભાવે છે અને હાલો બધા જમવા મિત્રો. અને આપણે ગામમાં આવ્યા એટલે આપણે સીધા આવ્યા રસોડામાં. રસોડામાં આવ્યા હતા, દાળ ભાત હતા બની ગયેલા મિત્રો. તો કોને કોને દાળ ભાત ભાવે છે? મને તો બહુ ભાવે. તમને ભાવે કે ભાવતા? અને મિત્રો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. અને કાલે આપણે આવશું નવો વ્લોગ લઈ. તો આપણો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. અને વ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કાલે આપણે આવશું નવો વ્લોગ લઈ.